વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 તેમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર 21/1/2026 રોજ લેવાયેલ છે. તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. મિત્રો, તમે પાટણ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના હોય અને તમારે હજુ સુધી સામાજિક વિજ્ઞાનનું પેપર ના લેવાયેલું હોય તો તમારે પણ આ વિડીયો પૂરેપૂરો જોવાનો રહે છે, જેથી તમને આઈએમપી પ્રશ્નો મળી શકે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર અને જે વિષયના પેપરો લેવલ છે તેના સોલ્યુશન અહીં ચેનલમાં મળી રહે. મિત્રો, વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ હવે 15 ગુણમાં પૂછાયો છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે વેલેસ્લીની સહાયકારી યોજનાને બીજા કયા નામે ઓળખવામાં આવતી હતી? અહીં 4 ઓપ્શન આપેલા છે. તો તેમાં સાચો જવાબ આપશે 2 મીઠા ઝેર સમાન. 2 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ આવે છે એ વર્સેસની સંધિ. આગળ જોઈશું તો 3 સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે C 97. 4 અલ નીનો શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે D વાતાવરણીય દબાણ. આગળ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં 5 વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય ખાલી જગ્યા સંસ્થા કરે છે. તો કૌંસમાં 3 સંસ્થાઓ આપેલી છે. એમાં જવાબ આવશે WHO. જો મિત્રો WHO નું ફૂલ ફોર્મ તમને આવડતું હોય તો જરૂર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ જોઈશું તો 6 ખાલી ગયા ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો જવાબ આવશે 6 થી 14 વર્ષના. 7 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ નીચે પૈકી ખાલી ગયા પ્રાણી માટે સુરક્ષિત કરવામાં આવેલ છે. તો કયા પ્રાણી માટે? તો એ સિંહ માટે સુરક્ષિત કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈશું તો અહીં એક ચિત્ર આપેલું છે અને પ્રશ્ન 8માં પૂછાયો છે કે આ ફોટો એ નીચે પૈકી કયા ક્રાંતિકારીનો છે? તો એ ક્રાંતિકારીનો ફોટો આપેલો છે. તો ફોટા પરથી તમારે જણાવવાનું છે. કૌંસમાં 3 ઓપ્શન પણ આપેલા છે. તેમાં સરદાર છે, વાસુદેવ બળવંત ફડકે અને શિવરાજ રાજગુરુ. તો એ જે ફોટો આપેલો છે તે વાસુદેવ બળવંત ફડકેનો છે. અહીં તમારે જે પુસ્તકો છે તેમાં જે ક્રાંતિકારીઓના ફોટા આપેલા હોય છે તે ફોટા પણ તમારે યાદ રાખવાના રહેશે. આ રીતે અહીં પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈશું તો અહીં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 9 બંગાળના પગલા લોર્ડ કર્જને પાડ્યા હતા. આ વિધાન સાચું છે. 10 દુધાળા પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીત નામશેષ થવાને આરે છે. તો આ વિધાન ખોટું છે. 11 ગુજરાતમાં વિધાન પરિષદ છે. આ વિધાન પણ ખોટું છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. આગળ જોઈશું તો જોડકા જોડવાના છે. તેમાં એ વિભાગને બી વિભાગ આપેલા છે. તેમાં આગ્નેય ખડક, તો એ ગ્રેનાઇટ એ આગ્નેય ખડકનું ઉદાહરણ છે એટલે સી સાથે જોડીશું. પ્રસ્તર ખડક, તો કોલસો એ પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે એટલે એને એ સાથે જોડીશું. મિત્રો, જે આરસ પહાણ આપેલું છે તે કયા ખડકનું ઉદાહરણ છે? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને મિત્રો, તમે અત્યારે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી, કયા શહેરમાંથી એ પણ જણાવજો, એટલે અમને પણ ખ્યાલ આવે કે અહીં મિત્રો કયા સ્થળથી વિડીયો જોઈ રહ્યા છે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી, અને લાઇક કરવાનું બાકી હોય વિડીયોને તો જલ્દીથી લાઇક પણ કરી દેજો. 14માં જોઈશું તો ભારતમાં બિન જોડાણવાદી વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? તો જવાબ છે જવાહરલાલ નહેરુ. 14 ગુજરાતમાં વડી અદાલત કઈ જગ્યાએ આવેલી છે? જવાબ છે અમદાવાદ. મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. આપણે આગળ વિભાગ બી જોઈશું. તેમાં નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 6 ના જવાબ આપવાના છે. તેમાં 16 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયામાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. જવાબ. તો મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે અહીં પ્રશ્નનો જવાબ આવે છે. આગળ જોઈશું તો 17 ભારત સરકારની હવામાન ખાતાની કચેરીએ ભારતની ઋતુઓને મહિનાઓના મુજબ કેટલા ભાગમાં વહેંચી છે તે જણાવો. તો
તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર જે 16 આપેલો છે તેમાંથી પૂછાયેલો છે. ખાસ તમારે ચેપ્ટર નંબર 16 જોવાનું રહેશે. 18 મહેશ, વિરલ, સુરેશ અને રામ 4 મિત્રો ચર્ચા કરે છે. ચર્ચા દરમિયાન 4માંથી કોણ સંસ્થાઓના નામ સાચા બોલે છે તે ઓળખી અને સંસ્થાઓના સાચા નામ ફરી લખો. તો મિત્રો અહીં મહેશ, વિરલ, સુરેશ અને રામ અહીં નાટો અને શિયાટોના નામ બોલે છે. તો તેમાં આ વિરલ તે સાચું નામ બોલે છે. નાટોનું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન થશે એટલે આ વિરલ નામ સાચું બોલે છે. અને રામ તો શિયાટોનું તે નામ સાચું બોલે છે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો રામ અને વિરલ બંને સાચા નામ બોલે છે. આગળ જોઈશું તો 19 બંધારણના મહત્વ વિશે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયું છે. 20 સ્વતંત્રતાના હક મુજબ ભારતીય નાગરિકને કયા કયા પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 9માંથી પૂછાયો છે. 21 પારિભાષિક શબ્દ સમજાવો. ગોળાર્ધ અને કર્કવૃત આ ચેપ્ટર નંબર 13 આપેલું છે. તેમાં ખાસ તમારે જોવાનું રહેશે. તેમાંથી પ્રશ્ન પૂછાયો છે. 22 રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો. આ ચેપ્ટર 4માંથી પ્રશ્ન પૂછાયો છે. 23 સિંહ પરિયોજના વિશે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયો છે. 24 ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની વિતરણ, વૃક્ષો અને વિશેષતાઓ વિશે જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલો છે. મિત્રો અહીં વિભાગ 2 પૂરો થાય છે. આપણે આગળ વિભાગ સી જોઈશું જે 15 ગુણમાં પૂછાય છે. દરેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાયેલો છે. તો એ 25મો પ્રશ્ન છે. તેમાં અહીં સૂચના આપેલી છે કે નીચેના વિધાનો તે કોણ બોલે છે તેનો ક્રમ બદલાઈ ગયો છે. તો આ વિધાનો ખરેખર કોણ બોલે છે તે જણાવી અને ફરીથી લખવાના છે. તેમાં પહેલું વિધાન છે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ વિધાન અહીં સુભાષચંદ્ર બોઝ આપેલું છે પરંતુ સુભાષચંદ્ર બોઝ બોલતા નથી. આ વિધાન કોણ બોલે છે? ગાંધી બાપુ બોલે છે. તો અહીં ગાંધીજી આવશે. તમારે ફરીથી વાક્ય લખવાનું રહેશે. 2 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું ઝંપીશ. અહીં ગાંધીજી આપેલું છે પરંતુ ગાંધીજી આ વાક્ય બોલતા નથી. આ વિધાન તો લોકમાન્ય તિલક બોલે છે. તો તમારે એની સામે લોકમાન્ય તિલક લખવાનું રહેશે. 3 तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. અહીં લોકમાન્ય તિલક આપેલું છે પરંતુ લોકમાન્ય તિલક આ વિધાન બોલતા નથી. આ વિધાન સુભાષચંદ્ર બોઝ બોલે છે. તો મિત્રો આ રીતે ક્રમ બદલાઈ ગયો હતો. તો આપણે ક્રમ સાચો લખી અને વાક્યો ફરીથી લખવાના હતા. આગળ જોઈશું તો કેવા પ્રશ્નો પૂછાય છે. 1 ક્યુબા કટોકટી વિશે ટૂંક નોટ લખો. 27 લોકસભાના સભ્ય થવા માટેની લાયકાત જણાવો. 28 સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર વિશે સમજાવો. 29 તફાવત આપવાનો છે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. આ રીતના અહીં આજે જે પ્રશ્ન પૂછાય છે 3 ગુણમાં. આગળ જોઈશું તો 29 તફાવત આપો ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. 30 ઋતુ પરિવર્તનની ઘટના વિશે સમજાવો. 31 વન્યજીવો પરના જોખમો, વન્યજીવોના વિનાશના કારણો શું છે એ જણાવો. 32 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે. તેમાં પર્વતીય જમીન, નર્મદા નદી અને કાચીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલા છે તે સંજ્ઞાઓ વડે દર્શાવવાનું છે. આ રીતે મિત્રો વિભાગ સીના પ્રશ્નો આજે પૂછાયા છે. વિભાગ ડે પ્રત્યેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે. તેમાં કોઈ પણ 2ના આન્સર આપવાના હતા. એમાં 33માં દાંડીકૂચ વિશે ટૂંક નોટ લખો. તે ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ પ્રશ્ન છે. 34 લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે વિધાન સમજાવો. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 11માંથી પૂછાયો છે. અને 35 જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલો છે. તો મિત્રો આજે પાટણ જિલ્લામાં જે પેપર લેવાયેલ છે તે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પેપરનું આપણે વિભાગ એનું સોલ્યુશન કર્યું તથા વિભાગ બી, સી અને ડીમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને અહીં જણાવેલું છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા ધોરણ 9ના બીજા વિષયના મોડેલ પેપર અને જે પેપર લેવાય છે તેના સોલ્યુશન મેળવવા માટે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. જય હિન્દ, જય ભારત.